જગન્નાથજીની રથયાત્રાને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રાની નાની નાની બાબતોને લઈને પોલીસ અધિક્ષક સાહેબની કચેરી ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રથયાત્રાના આગોતરા આયોજન નિમિત્તે શહેરના ફોરેનર્સ હોલ પોલીસ અધિક્ષક સાહેબની કચેરી ખાતે રથયાત્રાના આયોજન સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા તથા રથયાત્રા સમિતિના મેમ્બર્સ અને પોલીસ અધિક્ષક સાહેબ સાથે પોલીસ અધિકારી અને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં કુલ બંદોબસ્ત તથા રથયાત્રાની બાબતોને લઈને તથા રથયાત્રા રૂટ તથા ટ્રાફિકને લઈને નાગરિકોને અગવડતા ઊભી ન થાય તે બાબતને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ભાવનગરની અંદર છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે। આ વર્ષે 39મી વર્ષ છે। 39મી રથયાત્રા આગામી 7મી જુલાઈને રવિવારના રોજ ભાવનગરની અંદર પ્રસ્થાન થવાની છે। ભાવનગરના રાજમાર્ગો ઉપર 17.5 કિલોમીટર રૂટ પર આ રથયાત્રા જ્યારે પસાર થશે ત્યારે જુદા જુદા વિભાગો સાથે કોમ્યુનિકેશન પણ રથયાત્રા સમિતિનું અને વિભાગોનું થાય એટલા માટે આ મિટિંગો યોજાતી હોય છે। સૌથી પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે આ મિટિંગ દર વર્ષે યોજાય છે। પોલીસ તંત્ર અને આયોજન સમિતિ એની વચ્ચેના જે કોમ્યુનિકેશન હોય છે એ ગેપ ન રહે, વ્યવસ્થાની દ્રષ્ટિએ, બંદોબસ્તની દ્રષ્ટિએ એકબીજાના તરફથી અમારા તરફથી જે કંઈ સૂચનો હોય ડિપાર્ટમેન્ટ તરફથી જે કંઈ સોલ્યુશન એનું લાવી શકાય એ માટે થઈને આ ચર્ચા વિચારણાના અંતે એ ફાઇનલ કરતા હોઈએ છીએ। એ પ્રમાણે આજરોજ માનનીય એસપી સાહેબ હર્ષદભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ડિવિઝનના બધા પીઆઈ સાહેબો, અમારી આયોજન સમિતિ એની વચ્ચે આ મુદ્દાઓની છણાવટ અને ચર્ચાઓ થઈ અને ત્યાર પછી જ્યારે ડીએમ સાહેબની બેઠક થશે તે પહેલા જે પોલીસ ડિપાર્ટમેન્ટને લગતા છે એના ચર્ચાઓ કરી કે ફિલ્ડ ઉપર પોલીસ અને આયોજન સમિતિ મોસ્ટ ઓફ હોય છે અને એ કોમ્યુનિકેશનથી આ રથયાત્રા આટલા વર્ષોથી 95 પછી લઈને આજે 96 થી 2024 સુધી ખૂબ સારી રીતે અને પોલીસ ડિપાર્ટમેન્ટના ખૂબ જ સહયોગથી એક પોલીસ ડિપાર્ટમેન્ટ આ રથયાત્રાના આયોજન પૈકીનું જ કામ કરતા હોય એ પ્રકારે ભગવાનની અંદર સંપૂર્ણ શ્રદ્ધામય આ વાતાવરણની અંદર આ રથયાત્રા પસાર થાય અને ખૂબ સારી રીતે રથયાત્રા નીકળે એ માટે આ બેઠક રાખવામાં આવે છે। ભાવનગર જિલ્લા ખાતે 7 જુલાઈ 2024ના રોજ શ્રી ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા યોજાનાર છે। આ રથયાત્રાના આગોતરા આયોજન સંબંધે આજરોજ ભાવનગર જગન્નાથજી રથયાત્રા આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા તથા તેમના તમામ ટ્રસ્ટીશ્રીઓ સાથે ભાવનગર શહેરના પોલીસ અધિકારીઓની એક સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજનની મિટિંગમાં કુલ બંદોબસ્ત કેવી રીતે રાખવામાં આવે છે, રથયાત્રામાં અખાડા કેટલા જોડાય, મોટા વાહનો કેટલા જોડાય, ભજન મંડળી કેટલી જોડાય છે વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી। મોટા જે સર્કલ છે, મોટા જે 4 રસ્તા છે ત્યાં ટ્રાફિક કેટલો સમય માટે રોકી શકાય, ક્યાં ડાયવર્ઝન આપી શકાય અને કેટલા સમય પછી ડાયવર્ઝન ખોલવીએ તો નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય, આવા તમામ નાના નાના મુદ્દાઓ વચ્ચે આજે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે। આ સંકલન સમિતિમાં પોલીસ અધિકારી અને રથયાત્રા આયોજન કમિટી તરફથી અલગ અલગ સુઝાવ અને અન્ય બાબતો ચર્ચા કરવામાં આવી। ખાસ કરી એક જ પ્લેટફોર્મ ઉપર કામ કરી શકીએ અને ભાવનગર શહેર ખાતેની
રથયાત્રા કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર ખૂબ હર્ષોલ્લાસની સાથે ઉજવણી થાય તે બાબતે બંને પક્ષે એકબીજાને મદદરૂપ થઈ સહકાર અને સંકલનની ભાવનાથી કામ કરીશું એવું આ સંકલન સમિતિમાં સર્વાનુમતે નક્કી કરેલું છે અને આ દિશામાં કમિટી અને પોલીસ ડિપાર્ટમેન્ટ તત્પર સાથે રહી અને આવનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ કરશે.